વડોદરાની વિશ્વામિત્રી નદીના દબાણો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। મુખ્યમંત્રી કાર્યાલય તરફથી કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે। તે સાથે જ વડોદરા મનપાએ 10 દબાણકર્તાઓને નોટિસ ફટકારી છે। માર્જિનની જગ્યા ન છોડનાર દબાણોને તોડી પાડવામાં આવશે અને દબાણ કરનારાઓને પાલિકાનું 72 કલાકનું અલ્ટિમેટ પાઠવવામાં આવ્યું છે। અઘોરા મિલ, સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કૂલ, કારેલીબાગ એસ્ટેટ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે। વિવાદિત અઘોરા મોલની કમ્પાઉન્ડ વોલ ક્લબ હાઉસ દબાણમાં છે। એટલે જે અમે વિશ્વામિત્રીનો સર્વે કરાયો, ડ્રોન સર્વે, રેકોર્ડ બેઝ સર્વે ને બધું, એના આધારે થઈને અમને પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગ્યું કે માર્જિનમાં આ લોકોએ ભંગ કરેલો છે। એટલે માર્જિન ભંગની અમે નોટિસ આપેલી છે, 72 કલાકનો સમય આપેલો છે અને એના આધારે પછી જો એ નહીં દૂર કરે તો અમે એમાં દૂર કરશું, અથવા જો એમનો માર્જિન ભંગ નહીં થતો હોય રેકોર્ડ બેઝ, તો પછી એમાં અમારે કંઈ કરવાનું રહેતું નથી। જોડે જોડે અઘોરાની જે વાત કરું છું એમાં જે ક્લબ હાઉસ છે એ દબાણની જગ્યા પર છે, એટલે એ પણ અમે તોડવાની એમને નોટિસ આપી। કમ્પાઉન્ડ વોલ જે છે એ નદીના પટમાં જે છે એની માટે પણ અમે એમને પુરાવા રજૂ કરવાની તક આપી છે। એમાં સ્મૃતિ મંદિર, મેરીલેન્ડ પાર્ટી પ્લોટ, ગ્લોબલ સ્કૂલ, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલ, આરસી એસ્ટેટ, એ બધા છે, એટલે એ બધાને અમે નોટિસ સર્વ કરી છે। એવા અનેક વાર આક્ષેપો થયા છે, એ દબાણને લઈને આપ શું કહો છો? એ દબાણ છે એ માર્જિનમાં આવે છે પછી ગેરકાયદે? જે પરાક્રમસિંહ જાડેજા શ્રી જે કાઉન્સિલર છે અમારા, એમની જે આપ વાત કરી રહ્યા છો, તો એમનું જે બંગલો જે છે એ નદીથી દૂર છે। એમણે 2014માં ઝોનફેર કરાવ્યો છે, જોડે જોડે રજા ચિઠ્ઠી લીધી છે, જોડે જોડે એને પણ કરાવ્યો છે। એટલે એને રજા ચિઠ્ઠી અને ઝોનફેર સાથેનું છે, એટલે પ્રાથમિક રીતે એને ઇલીગલ ના કહી શકાય। પણ જ્યાં સુધી માર્જિનના ભંગનો સવાલ છે, એમનો બંગલો દૂર છે, પણ એમનો ગઝીબો અને એમનું જે બીજી વસ્તુ આવતું હતું એ એમને સ્વેચ્છાએ તોડ્યું છે। એટલે અમારી નોટિસ જાય પહેલાં એમને તોડી નાખ્યું છે, એટલે એમાં કંઈ વિશેષ હવે કરવાનું રહેતું નથી। અને જ્યાં સુધી રેકોર્ડની વાત છે, મેં આપને કીધી ઝોનફેર એને અને રજા ચિઠ્ઠી સાથેનું એમનું બાંધકામ નથી એવું ડિસ્ક્રાઇબ કરેલું છે, પણ 75-76ની જે ટીપી સ્કીમ્સ છે એમાં ત્યાં પ્લોટ પડવાયેલા છે। એ પ્લોટ પડવાયેલા છે એને માટે થઈને ફાઇનલ પ્લોટ ત્યાં છે અને ઘણી બધી બિલ્ડિંગો પણ બનેલી છે અને ભૂકી કાંસને 2000ની સાલમાં કવર્ડ કરેલી છે, 2000 અને એની પછીની સાલોમાં એમને કવર્ડ કરેલી છે। એની સાઇઝ પણ ઘટી છે, પરંતુ ટીપી સ્કીમ ફાઇનલ થતાં અને ત્યાં પ્લોટ પડવાયા હોય અને ત્યાં રજા ચિઠ્ઠી મળેલી હોય એટલે એ ચકાસવું ફર્ધર પડે, પણ એમને પણ અમે જરૂર જણાશે તો એમને પણ અમે નોટિસ આપીશું। જ્યાં ટીપી સ્કીમ નથી ત્યાં બી અમે સર્વે કરાવ્યો છે અને જે 15 મીટરના માર્જિનમાં છે એને માટે થઈને પણ અમે નોટિસ આપવાના છીએ। એટલે ભૂકીમાં 2 વિષય છે, ભૂકી જે કાંસ છે એનો એક છે ટીપી વિસ્તાર, એક છે નોન ટીપી વિસ્તાર। ટીપી વિસ્તારમાં ત્યાં જ ફાઇનલ પ્લોટ ત્યાં પડવાયેલા છે અને ઘણા જૂના બાંધકામો છે, એટલે એને જુદી રીતે ટ્રીટ કરવું પડે। પણ જે નોન ટીપી વિસ્તાર છે કે જ્યાં ભૂકી નદી જાય છે અને હજી પણ માર્જિનમાં જે બાંધકામો કે દબાણ કે એવું કંઈ છે તેનો પણ અમે સર્વે કરાવ્યો છે, એમને પણ અમે નોટિસ આપવાના છે। આ ઉપરાંત એમાં માર્જિનની જગ્યા થોડી છે, એમાં નિયમો એમાં એવું છે કે એમાં 2018માં જ્યારે અમે એમને નોટિસ આપી હતી પહેલાં 2018 પહેલાં ત્યારે એક લીગલ ઇસ્યુ થયો હતો, માન્ય નામદાર કોર્ટમાં એમાં દાવા ચાલેલા છે અને એમાં કોર્ટનું સ્ટે છે કોર્પોરેશન વિરુદ્ધનું, એટલે સ્ટેટસ કો જાળવવાનું કીધું છે, એટલે અમે એમાં કંઈ કરતા નથી। અત્યારે જે નોટિસ આપી છે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી શું સૂચના છે અને એના આધારે શું કાર્યવાહી કરવામાં આવી છે અને કેટલા કલાક? અમે જે કીધું એ પ્રમાણે 72 કલાકનો અમે ટાઈમ આપ્યો છે, એટલે 3 દિવસની નોટિસ આપી છે અમે બધાને અને એમનો જે જવાબ જે એમને રજૂ કરવાની તક આપી છે, એમનો જવાબ આવશે પછી એની લીગાલિટી જોઈને આગળની કાર્યવાહી કરવામાં